હવે બ્લેક બોક્સ જીપીએસ જીપીઆરએસ ટ્રેકિંગ સિસ્ટમ કેવી રીતના ઇન્સ્ટોલ થાય છે એ આ વિડીયોમાં બતાવું છું. જીપીએસ સિસ્ટમ બ્લેક બોક્સની જે છે આ રીતના આવશે, એની સાથે એક સિમ કાર્ડ પણ આવશે. બોક્સમાંથી જીપીએસ સિસ્ટમને કાઢો. આવી એક સિસ્ટમ આવે છે જે દરેક ગાડીમાં એક લગાવી ફરજિયાત છે. એની અંદરથી બહુ બધા વાયર નીકળે છે, પણ આપણે 4 વાયર વાળું એક કનેક્ટર છે, આપણે એના ઉપર જ ધ્યાન આપવાનું છે. અત્યારે આ 3 વાયરમાં આપણે કશું જ કરવાની કોઈ જરૂર નથી. આ 4 વાયર વાળું એક કનેક્ટર છે, જેની અંદર એક લાલ વાયર છે, એક બ્લેક વાયર છે, એક સફેદ વાયર છે ને એક પીળો વાયર છે. એમાં બોક્સની સાથે એક રિલે પણ આવે છે. આ રિલે વગર ગાડી બંધ ચાલુ નહીં થઈ શકે, એટલે આ લગાવવું પણ એટલું જ જરૂરી છે જેટલી આ ડિવાઇસ લગાવવી જરૂરી છે. એની સાથે એક કેબલ પણ આવે છે, એ કેબલની પણ આપણે ડાયાગ્રામ આખો સમજીશું. આમાં જે લાલ વાયર છે, સૌથી પહેલાં તો આ જે વાયર જે આની સાથે આવેલો છે એને આપણે આની સાથે કનેક્ટ કરીએ છીએ આવી રીતે. એટલે સમજી લો કે લાલની સાથે સામે લાલ આવે છે, બ્લેકની સામે બ્લેક આવે છે, સફેદની સામે સફેદ આવે છે, પીળાની સામે પીળો આવે છે. હવે આમાંથી જે પીળો વાયર છે એ આ રિલેના પીળા વાયર સાથે લાગે છે. બરાબર છે. તેમજ આ જે લાલ વાયર છે એ બેટરીના પોઝિટિવમાં લાગે છે. આ વાયરનો જે લાલ વાયર છે બેટરીના પોઝિટિવમાં લાગે છે, અને આ જે કાળા કલરનો વાયર છે વાયરનો એ બેટરીના નેગેટિવમાં લાગે છે. અને આ જે સફેદ વાયર છે એ એસીનો રિપોર્ટ મેળવવા માટે આ સફેદ વાયર એસીનો જે પાવર આવે છે, એટલે કે એસી ચાલુ થાય ત્યારે જે પાવર લાઈન હોય તેના અંદર થોડોક ક્રેક પાડીને એને આંટી મારવામાં આવે છે, જેથી કરીને એસીનો પાવર ઓન ઓફ થાય તો તમને ખબર પડશે અને સોફ્ટવેરને પણ સમજ પડશે કે એસી ચાલુ થયું બંધ થયું. હવે સમજી લઈએ કે આ રિલેમાં જેમ કે મેં સમજાવ્યું, આ યલો વાયર છે એ આ વાયર આના યલો વાયર સાથે લાગશે. હવે 87A વાયર છે, આની અંદર તમે આ કનેક્ટર ખોલશો એટલે અહીંયા આગળ તમને બધા નંબર જોવા મળશે. એમાં